હેલો મિત્રો, જિગીસા કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ બટાકા પૌવાના દહીંવડા કે પછી વધેલા ભાતના દહીંવડા પણ કહી શકાય। તો આપણે એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા બટાકાને બાફીને એની છાલ કાઢીને લીધેલા છે। હવે આપણે આની અંદર 1 વાટકી જેટલા પૌવા લેવાના છે પલાળીને। મેં 2 થી 3 પાણીથી વોશ કરીને પછી આપણે આ પૌવા લીધા છે। એ આપણે 1 વાટકી લેશું। પૌવાની જગ્યાએ જો તમારા ઘરમાં વધેલો ભાત પડ્યો હોય તો એ પણ એડ કરી શકાય છે। હવે આપણે 1 મોટી ચમચી જેટલો મરચાં અને આદુની પેસ્ટ છે એ આપણે અંદર એડ કરીશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। હવે આપણે એમાં અડધી વાટકી જેટલા ધાણા લીધા છે એ આપણે એડ કરીશું। હવે આપણે મિક્સરની મદદથી આને સારી રીતના મિક્સ કરવાનું છે। તો એકદમ ઝીણું ઝીણું મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું આ મિશ્રણ થઈ ગયું છે। હવે આપણે હાથ પર તેલ લગાવીને આ મિશ્રણને એકદમ સ્મૂથ તૈયાર કરીશું। તો આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ રીતનું તૈયાર કરવાનું છે। હવે આપણે હાથ પર તેલ લગાવીને અને વડા તૈયાર કરીશું। વડા તમારે જે શેપ આપવો હોય એવો શેપ તમે આપી શકો છો। મેં આ રીતના વડા તૈયાર કર્યા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે વડા તૈયાર કરી દઈશું। આ દહીંવડા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। જો તમે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો। ખૂબ જ ઝડપથી દહીંવડા તૈયાર થઈ જાય છે। તો હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે। હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તેલ પણ આવી ગયું છે। તો હવે આપણે એને તળી દઈશું। તો નાખતી વખતે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને પછી આપણે ગેસ ધીમો કરી દઈશું। વડાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે। તમે જોઈ શકો છો આપણા વડા તૈયાર થઈ ગયા છે। હવે આપણે વડાને કાઢી દઈશું। વડાને એક પ્લેટની અંદર કાઢી દીધા છે। હવે આપણે એને સર્વ કરશું। તો સર્વ કરવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલું દહીં લીધું છે, એમાં ખાંડ અને મીઠું નાખ્યું છે અને દહીંને મિક્સ કર્યું છે। તો હવે આપણે એની અંદર વડા નાખીને દહીંથી કોટિંગ કરવાનું છે। તો આપણે એક એક કરીને બધા વડાને કોટિંગ કરી દઈશું। હવે આપણે ગ્રીન ચટણી નાખીશું। પછી આપણે એમાં રેડ ચટણી નાખવાની છે। અને આપણે એની અંદર શેકેલા જીરાનો પાવડર છે એ એડ કરીશું અને મરચું સ્પ્રિંકલ કરીશું। તો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।